સત્તાધારના વિજય બાપુનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે સત્તાધારના જે વિજય બાપુ તેની સાથે જ તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને વધુ એક ઓડિયો છે જે સામે આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લાગ્યા, તેમના ઉપર તેમની પ્રેમિકા ગીતાબેનના આક્ષેપો લાગ્યા, તે બાદ જમીન કૌભાંડના આક્ષેપો લાગ્યા, પૈસા પચાવી પાડવાના આક્ષેપો લાગ્યા અને સત્તાધારમાં બીજા અનેક એવા કારણ વગરના ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે તેવા પણ તેમના ઉપર આક્ષેપો લગાડવામાં આવ્યા। આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી અનેક એવા ઓડિયો છે જે સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે ગીતાબેન વ્યાસનો જે બંગલો છે તેની સાથે જ સત્તાધારમાં શું ચાલી રહ્યું છે તેને લઈને વધુ એક ઓડિયો છે જે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે। જો કે ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। સૌથી પહેલા તો ઓડિયો સાંભળીએ કે જેમાં આ જે વ્યક્તિ છે તે શું બોલી રહ્યો છે। એલા ભાઈ ભાવેશભાઈ ટાંક, બંગલો તોડે વિવાદ નહીં મટે। ગીતાબેન ને વિજય ભગત ને સામસામા બેસાડો અને એનો જવાબ લ્યો। અને ગીતાબેન ના કહેવાથી વિજય ભગતવે કેટલા ગરીબ માણસોને મારીને ત્યાંથી કાઢી મૂક્યા એનો જવાબ દો। તમે આ પિક્ચર ન કરો। સત્તાધારનું પિક્ચર કોઈ ઉતારતા નથી ને સત્તાધારનું પિક્ચર ઉતારવા માટે તમે બહાર આવ્યા હો ભાવેશભાઈ, અને તમારું પિક્ચર બંધ કરો। અને તમને વિજય ભગતને એટલી બધી ડઝન થતી હોય તો સત્તાધાર આવી અને વિજય ભગતને, નીતિનભાઈને, વસંતભાઈ સાવડાને, પરમ પૂજ્ય નરેન્દ્ર બાપુને આ બધાને ભેગા કરી અને તમને એવું લાગતું હોય તો બધાને ભેગા કરી અને જવાબ લ્યો। તમે સત્તાધારનું પિક્ચર ને સત્તાધારના સંતોને ને કોઈને સરકાર દરબાર ન ચડાવો। અને બંગલો પાડી નાખવાની અટાણે વાત આવી તો બંગલો તો કેટલા વર્ષોથી છે। તમે સત્તાધારમાં જાતા તો ગીતાબેન ને ન જોતા। અટાણે તમારી આખું ઘડ્યું વિજય ભગત નો બચાવ કરવા માટે। અને આવેદન પત્ર હરીફરીને આવેદન પત્ર ઓની ઉપર અને સત્તાધાર બદનામ કરવા માટેના પ્રયત્ન બંધ કરો। સત્તાધારના સંત મહંત કોઈ બદનામ નથી, વિજય ભગત પોતે બદનામ છે। બંગલો તોડવાની અને બંગલો તોડી નાખ્યો એટલે હું આક્ષેપો બધા હલ થઈ જશે એમ। બંગલો તોડીને આ ગીતાબેન તો વિસાવદર તાલુકામાં બંગલો રાખીને ભાડે રહે તો વિજય ભગત ત્યાં પણ રાહે, એનો ખુલાસો કરવાનો હોય। નાના મોટા માણસોના ધંધા આંચકી લીધા એનો ખુલાસો કરવાનો હોય। નાના મોટા માણસોને મારીને કાઢી મૂક્યા એનો ખુલાસો કરવાનો હોય। મીડિયાના માધ્યમથી વિજય ભગત એવું પણ બોલેલા હે કે દારૂ પીને કોઈ અહીંયા આમ કરતો હોય તેમ કરતો હોય તો અમે ન કીધો હોય તો અમારા માણસો હવે કઈક કીધો હોય તો વિજય ભગત ખાનગીમાં માણસો તો રાખે છે જ ને। વસંતભાઈ ને ધમકી આપેલી હે। વસંતભાઈ નો એક વાર તો વિજય ભગત ને કઈ ઓછો કરો તમે। એક વચન ની પાછળ 50 લાખ વચનો હે, સમજ્યા। અને ભાવેશભાઈ આ તમારા નાટક બંધ કરો। પેલા તમે બોલતા શીખો। મિલન બારોટ નાનો હતો ત્યારે એના મમ્મી ત્યાં ધંધો કરતા એ તમને ખબર હે। વિજય ભગત નો બચાવ કરવાનો તમે એટલું બધું સત્તાધાર ને કોર્ટે નો ચડાવો। જય આપા ગીગા। સત્તાધારનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ છે તે પણ મેદાને આવ્યા છે। તેમને પણ અનેક એવા ચેલેન્જ વિજય બાપુને કર્યા છે। તેમને એમ પણ કહ્યું હતું કે જો તમે સાચા છો તો પછી તમે કેમ હજી સુધી કોઈ નિવેદન નથી આપતા। એટલું જ નહીં, તેમને ગીતાબેન ઉપર પણ અનેક એવા પ્રહારો કર્યા હતા અને તેમને એમ પણ કહ્યું હતું કે જો તમે સાચા છો તો આજ સુધી તમારા દ્વારા કેમ કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી। તેમને લઈને કદાચ તેમને સત્તાધારની જે જગ્યા છે તેમને લઈને પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં
કરવામાં આવ્યો હતો, અનેક એવા આવેદનપત્ર લખવામાં આવ્યા છે, અનેક એવા લેટર કરવામાં આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે આ જે ઓડિયો છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે સત્તાધારના વિવાદમાં કદાચ કોઈક નવો વળાંક આવી શકે છે, કારણ કે હવે અત્યારે હાલ અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે નરેન્દ્ર બાપુને પણ અત્યાર સુધી સાંભળતા આવ્યા છે, તે પણ ત્યાંની જમીન હોય કે પછી વિજય બાપુને લઈને અનેક એવા ખુલાસા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે વધુ એક ઓડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિજય બાપુ તેની સાથે જ ગીતાબેનને લઈને અનેક એવા સવાલો છે જે ઉઠાડવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.